જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કાલે આપણે જોયું ને, કિલ્બિશ એટલે ગંદકી કોને કહેવાય. પહેલી વાર કિલ્બિશ શબ્દ ભગવાન બોલ્યા. અસત્યને સત્ય સમજવું આ ખોટી ગેરસમજ, આ ખોટી ગંદકી છે. બીજું સમજ્યા છતાંય જતું કરવું, હાએ હા કરવી, અસત્યને સાથ આપવો, તો એ કારણ સંબંધ સંભાળવો છે. તેથી પણ સંબંધ સંભાળવાની લાલચમાં સામાનું કેટલું અહિત થાય છે, નુકસાન થાય છે, એ નહીં જોયું. આ ભયંકર સ્વાર્થ વૃત્તિ અને આની જેવી કોઈ ગંદકી નથી. સામાનું બગાડીને, પોતાનું સુધારીને જ્યારે આવી ગંદકી ભેગી કરવી, ત્યારે એ કિલ્બિશ કીચડ બની જાય. એનો જવાબ તો ભગવાન જ માગશે. તેથી પાપથી ડરવું બહુ જરૂરી છે. આપણે ઘણીવાર વિપરીત સમજીએ છીએ. પાપ અને પુણ્ય, અથવા જાણીએ છતાંય ફાયદો થતો હોય તો થોડું પાપ કરવામાં શું વાંધો છે, એવું આપણે સમજીએ. બહુ વિપરીત સમજીએ છીએ. થોડુંક દાન ધર્મ કરી લેશું, થોડી પૂજા પાઠ કરી લેશું, માનતા માની લેશું તો પાપ કર્યું ધોવાઈ જશે. ના ના, એમાં કાંઈ ન વળે. પાપ કર્યા પછી મન મંજીરા વાગ્યા જ કરે. એને કહેવાય કોન્શિયસ બાઇટ. આપણો આત્મા આપણને પહેલાં રોકે કે આવું ન કરાય, પછી આપણને ટોકે, અને છતાંય આપણે કર્યા કરીએ તો એ ટોકતો જ રહે. અને ત્યારે કહેવાય કે મારું કોન્શિયસ બાઇટ થાય છે, ચેન જ ન પડે. તેથી ગીતા કહે છે, ના દત્તે કસ્યચિત પાપમ નૈ ચૈવમ સુકૃતમ વિભુ અજ્ઞાને નાવૃતં જ્ઞાનંતેન મુહ્યંતિ જંતવ. ગીતામાં ભગવાન આમ કહે છે, ગીતામાં ભગવાન તેમ કહે છે. એવા સૂત્ર જે મૂકે ને એને તમે સામેથી પૂછો કે કયા અધ્યાયમાં, કયો શ્લોકમાં ભગવાન બોલ્યા છે, એ અમને કહો. નહીંતર તમે આ ફેક ન્યૂઝ જ આપો છો. તમે તમારા મનની ધોરાજરી હાંકો છો, પણ કોઈ નહીં બોલે. ગીતાના શ્લોક દ્વારા જવાબ માગો. મનથી જ મૂકતા હોય છે લોકો. એકે મૂક્યું, બીજાએ ફોરવર્ડ કર્યું. એટલે ભગવાન કહે છે, પાપ અને પુણ્ય હું કોઈનો લેતો જ નથી, અને પાપ લઉં તો પુણ્ય પણ લઈ લઉં. એમાં પાપ તારું 80% છે અને પુણ્ય 20% છે. તો એ 20% તો ભોગવવું પડે ને. પાપ પુણ્ય કદી સરભર થવાનું નથી. પાપના કર્મો, પુણ્ય કર્મો પ્રત્યેકનો ધીમે ધીમે વારો આવતો જાય. જેમ જેમ વારો આવે તેમ તેમ ભોગવી રાખવાનું, ભોગવવું જ પડે. મારા નાનીમાં કહેતા, દાદી તો નહોતા પણ નાનીમાં હતા. નાનીમાના ખોળામાં મોટી થઈ છું, 3 વર્ષની હતી ત્યારથી. મારા નાનીમાં કહેતા, કોક દી ઘી ઘડા તો કોક દી ચપટી ચણા. આ બંનેમાં રહેતા અને જીવતા આવડવું જોઈએ. તેમ પાપ આવે તો ભોગવવું પડે, અદલા બદલી ચાલે નહીં. દીકરાને થયેલું કેન્સર માં લઈ શકતી નથી. રાતે દિવસ જાગે, પ્રાર્થના કરે, રાતે રડે, પણ એ દીકરાનું કેન્સર લઈ શકતી નથી. શારીરિક રોગને લઈ શકતી નથી. જેના કર્મ માટે કર્મ કરતાં પહેલાં 100 વાર વિચાર કરવાનો છે કે હું જે કર્મ કરું છું તો શા માટે કરું છું, શું ફાયદો છે, શું નુકસાન છે, કોને ફાયદો છે મારા કર્મથી, કોને નુકસાન છે, મારું કરેલું કર્મ કોણ સ્વીકારે છે, કરેલું કર્મ પ્રભુ સુધી પહોંચ્યું કે નહીં, આ વિચાર કરવાનો. અને હા, જો પહોંચ્યું હોય તો ભગવાને સ્વીકાર્યું કે નહીં. હા, તો કેમ ખબર પડે કે ભગવાને સ્વીકાર્યું? આ જવાબ આત્મા જરૂર આપે. કર્મ કર્યા પછી વિના ખુશી થાય, વિના સારા ખબર આવે, અને વિના સત્કર્મ કરવાની ઈચ્છા થાય, પ્રેરણા મળે, કોઈ શુભ સમાચારની ઘટના ઘટે. સંસારના વ્યવહારમાં આપણે કોઈનું ઉધાર રાખીએ નહીં તો પ્રભુ પણ આપણું સુંદર કરેલું કર્મ ઉધાર રાખે નહીં. કેવી રીતે રાખે ભાઈ? એને ત્યાં જગ્યા જ નથી. આપણને ભરોસો નથી. તેથી જ્યારે ભરોસો કરવો હોય
તો આવા ચરિત્રોને, આવા દર્શનોને સામે લાવો. દ્રૌપદી ચીર પૂરવા આવ્યો તો દોડી, વિદુરજીની ભાજીએ થયો રાજી રાજી. ગોપીઓના ચિતડાનો ચોરનાર મોહન, ગિરિરાજ મારો ઉઠાવી રહ્યો છે. હે કૃષ્ણ તારો એક જ સહારો, જીવન જ્યોત મારી ઉજાડી રહ્યો છે.